Namaskar and welcome to the second session of Financial Management Subjects lecture, and I am Dhruvika Kanavar from Shri A.K. Doshi Mahila College, Jamnagar. આપણે નવા નાણાકીય સાધનો વિશે વાત કરી રહ્યા હતા, યુનિટ 4, જેમાં આપણે ઘણા બધા નવા નાણાકીય સાધનો વિશે ઓલરેડી વાત કરી. ફર્સ્ટ સેશનમાં આપણે સ્ટોક ઇન્વેસ્ટ વિશે વાત કરી અને આ સેકન્ડ સેશનમાં અત્યારે આપણે ડિસ્કશન કરીશું યુરો ઇશ્યુઝ ઉપર. યુરો ઇશ્યુઝ એ યુરોપિયન સ્ટેક એક્સચેન્જ ઉપર નોંધાયેલા હોય છે અને એના સબસ્ક્રિપ્શન ભારત સિવાય વિશ્વના કોઈ પણ ખૂણામાંથી આવી શકે. ભારતીય કંપનીઓએ વર્તમાનમાં બિન નિવાસી ભારતીય એટલે કે નોન રેસિડેન્ટ ઇન્ડિયન્સ એમના પાસેથી ફંડ પ્રાપ્ત કરવા માટે યુરો ઇશ્યુઝની શરૂઆત કરી છે. નોન રેસિડેન્ટ ઇન્ડિયન એટલે કોણ? તો તમારે ઇન્કમ ટેક્સમાં એસવાયમાં આ વિશે જે છે એક ચેપ્ટર આવી ગયું છે. અમુક દિવસો નક્કી કરેલા હોય, એટલા દિવસ જે વ્યક્તિ ભારતમાં રહે છે, જેની ઇન્કમ ઇન્ડિયામાંથી ઉપાર્જિત થાય છે, એ બધી ટર્મ્સ એન્ડ કન્ડિશન જેની ફૂલફિલ થતી હોય તો એ વ્યક્તિ ઇન્ડિયન ગણાશે. અને એ જે વ્યક્તિ અમુક દિવસની લિમિટમાં અહીંયા ઇન્ડિયામાં જે છે વસવાટ નથી કરતી, એવી વ્યક્તિ જે છે એ નોન રેસિડેન્ટ ઇન્ડિયન ગણાશે, બિન નિવાસી ભારતીય. તો આ વિશેનું બધું જ કાયદાકીય કઈ રીતે એનઆરઆઈનું સ્ટેટસ કોઈ વ્યક્તિને મળે, કઈ રીતે રેસિડેન્ટનું સ્ટેટસ મળે, કઈ રીતે રેસિડેન્ટ બટ ઓર્ડિનરી નોટ ઓર્ડિનરી રેસિડેન્ટ એનું સ્ટેટસ મળે, એ બધું જ તમારે ઇન્કમ ટેક્સમાં આવી ગયું છે. સો આઈ એમ નોટ ડિસ્કસિંગ અબાઉટ ધેટ. તો જે એનઆરઆઈ છે, નોન રેસિડેન્ટ ઇન્ડિયન જે ફોરેનમાં વસવાટ કરે છે, એમના પાસેથી ફંડ પ્રાપ્ત કરવા માટે ભારતીય કંપનીઓએ યુરો ઇશ્યુઝની શરૂઆત કરેલી છે. યુરો ઇશ્યુઝ એટલે જે જામીનગીરીઓ યુરોપિયન સ્ટોક એક્સચેન્જમાં નોંધાયેલ હોય અને એના સોદા વિશ્વભરમાં કરી શકાતા હોય એવી જામીનગીરીઓ. આ જે યુરો ઇશ્યુઝમાં નોંધાયેલા હોય એવી જે સિક્યોરિટીઝ હોય, એવી જે જામીનગીરીઓ હોય, એનું ખરીદ વેચાણ જે છે એ વિશ્વના કોઈ પણ ખૂણામાંથી કોઈ પણ જગ્યાએથી થઈ શકે. વિદેશી કરન્સી કન્વર્ટેબલ બોન્ડ્સ એટલે કે ફોરેન કરન્સી કન્વર્ટેબલ બોન્ડ્સ, શુદ્ધ દેવું બોન્ડ, વાણિજ્ય કમર્શિયલ પેપર, ગ્લોબલ ડિપોઝિટરી રિસીટ્સ, આ બધું જે છે એ એના દ્વારા યુરો ઇશ્યુઝ દ્વારા એમાંથી નાણાં ભંડોળ જે છે એ મેળવવામાં આવે છે. આ યુરો ઇશ્યુઝ દ્વારા જે છે એ કંપનીની આર્થિક સ્થિતિ પણ જાણવા મળે. યુરો ઇશ્યુઝ સફળ થશે કે નહીં એ વસ્તુ પણ ઘણા બધા પરિબળો પર આધારિત છે, જેમ કે એનું યોગ્ય આયોજન, ફાઇનાન્શિયલ પરફોર્મન્સ કંપનીનું, એના ઉપર એનો આધાર છે, કંપનીની વ્યૂહરચના. આ બધા મુદ્દાઓ જે છે એના વિવિધ ક્ષેત્રો, રોકાણકારનું બજાર, યોગ્ય ભાવ, આ બધા ઉપર પણ યુરો ઇશ્યુઝની સફળતા જે છે એ ડિપેન્ડ કરે છે. પછી વેપારી બેન્કર પણ આ યુરો ઇશ્યુઝ માટે ખૂબ જ મહત્વની ભૂમિકા જે છે એ ભજવે છે, જેમ કે સિન્ડિકેશન માટેની વ્યવસ્થા કરવી, અંડરરાઇટિંગની વ્યવસ્થાને અંતિમ સ્વરૂપ આપવું, પરચુરણ કાર્ય જોવા, માર્કેટિંગ નીતિ ઘડવી, આંતરરાષ્ટ્રીય અંડરરાઇટરની સૂચિ તૈયાર કરવી અને અંડરરાઇટર્સ પસંદ કરવામાં મદદ કરવી, જરૂરી મીટિંગનું આયોજન કરવું જ્યાં મેનેજર અને વરિષ્ઠ અધિકારી વગેરે હાજર હોવા જોઈએ, ટીમ વર્ક ગોઠવવા અને સાચી રીતો શોધવી. આ બધામાં વેપારી બેન્કરનું પણ યુરો ઇશ્યુઝ બહાર પાડવામાં યોગદાન હોય છે. આપણા દેશમાં છેલ્લા 3 વર્ષ દરમિયાન જીડીઆર દ્વારા વિદેશી રોકાણની પદ્ધતિમાં જે છે એ ખૂબ જ વધારો થયો છે, કારણ કે યુરો ઇશ્યુઝ ભારતીય જામીનગીરીઓને નોંધપાત્ર ફાયદા આપે છે, પણ તે સ્થાનિક બજારમાં ઉપલબ્ધ છે એના કરતાં વધુ નફાકારક છે. કન્વર્ટેબલ બોન્ડ બહાર પાડી અથવા તો ડિપોઝિટરી કરાર દ્વારા પ્રતિબંધિત મતદાન
અધિકારી માટેની જોગવાઈ હોવાના કારણે મેનેજમેન્ટના નિયંત્રણને એકસાથે અસર થશે નહીં. આમ યુરો ઇશ્યુઝ જે છે એ વિદેશી સ્ત્રોતથી ભાવિ ભંડોળ એકઠા કરવામાં મદદરૂપ થાય છે. યુરો ઇશ્યુઝની ગુણવત્તા જે છે એ કંપનીના હાથમાં છે. આપણે જાણીએ છીએ કે વિદેશી વિનિમય દર જે છે એમાં વધઘટ થાય તો રોકાણકારને અસર થાય, વ્યવહારમાં કંપનીને નહીં. કારણ કે યુરો ઇશ્યુઝમાં રોકાણકાર જે હશે એ શેર હોલ્ડર હશે, અને એટલે જો ભારતીય રૂપિયાનું મૂલ્ય ઘટી જાય તો રોકાણકારના નફાને અસર કરે, પણ કંપનીને અસર કરે નહીં, કારણ કે સંસાધનોનો કોઈ વધારાનો પ્રવાહ હોતો નથી. બીજી બાજુ જો કોઈ કંપની વિદેશી ચલણ લોન લે તો એમાં કોઈ શંકા નથી, વિનિમય દરમાં થતી વધઘટ કંપનીને સામાન્ય રીતે અસર કરે. આમાંથી છેલ્લા કેટલાક વર્ષોથી ભારતીય ઉદ્યોગકારોએ એક શીખ મેળવી છે કે જો સ્થાનિક ચલણ મૂલ્ય ઘટી જાય, કરન્સી વેલ્યુ જો સ્થાનિકનું ઘટી જાય તો વિદેશી ચલણ લોન પરના નીચા દર પણ તેમને પ્રતિકૂળ અસર કરે છે. એમાં કોઈ શંકા નથી કે યુરો ઇશ્યુઝ ભાવ આપણી ભારતીય કંપનીઓને આકર્ષિત કરે છે, જેના માટે આપણા દેશમાં છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન ખૂબ જ આનો પ્રભાવ વધ્યો છે. અને યુરો ઇશ્યુઝના ભાવ શેરના બજાર ભાવની બહાર કરવામાં આવે છે. આમ યુરો કન્વર્ટિબલ માટે શેર પ્રીમિયમ પર જારી કરવામાં આવે છે, જે બીજા શબ્દમાં કહીએ તો મૂડીની કિંમત પણ ઘટાડે છે. વિદેશી રોકાણકારો યુરો ઇશ્યુઝથી કેટલાક ફાયદાઓ જે છે મેળવી શકે છે. હાલમાં રોકાણકારો આંતરરાષ્ટ્રીય બજારમાં એમના ભંડોળનું રોકાણ કરવા માટે રસ ધરાવે છે. જો કે એમાં કેટલીક અડચણો પણ છે. ખર્ચાળ રૂપાંતર, અવિશ્વસનીય સમાધાન, અયોગ્ય કસ્ટડિયન સેવાઓ, અજાણ્યા બજારની પરિસ્થિતિઓ, અપૂરતી માહિતી, આ બધી અડચણો પણ એમાં રહેલી છે. એ ઉપરાંત કરવેરાની પ્રક્રિયા જટિલ બનાવવી વગેરે પણ રોકાણકાર કે સંસ્થાને સ્થાનિક બજારની બહાર રોકાણ ન કરવા માટે નિરાશ કરે છે, અને આવનારા સભ્ય અથવા રોકાણકાર જીડીઆરનો લાભ લે છે. તો હવે આપણે યુરો ઇશ્યુઝના અમુક સ્ત્રોત વિશે આગળ ઉપર ચર્ચા કરીશું. યુરો ઇશ્યુઝના સ્ત્રોતમાં મુખ્યત્વે ફોરેન કરન્સી કન્વર્ટિબલ બોન્ડ્સ, યુરોપિયન ડિપોઝિટરી રિસીટ અને ગ્લોબલ ડિપોઝિટરી રિસીટનો સમાવેશ થાય છે, જેની ચર્ચા આપણે આગળના સેશન્સમાં કરીશું. That's all for this session. Thank you. જો કોઈને કંઈ ડાઉટ કે ક્વેરી હોય, you can write me on this mail dbk.dhruvika@gmail.com. Thank you.